ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગ વિડીયોમાં. તો વ્લોગ વિડીયો આપણે ચાલુ કરી દીધો છે ડાયરેક્ટ ઘરે આવીને. નાઇટમાં નોકરી હતો પણ ઘરે આવીને આપણે સ્ટાર્ટ કર્યો છે. સવારમાં થોડો વરસાદ ચાલુ થઈ ગયો અને જોઈ લો મસ્ત સવારનું વાતાવરણ. અમે ઘર પાછળ ને ચોળી વાવી જુઓ. આ ચોળી બાજુમાં અમારા ખેતરમાં ચોળી વાવી છે. એક વાબો આવ્યો છે, લીંબોડી વાવી છે, પેલું બાજુ હરગોડી વાવી અમારે પંપેથી લાવીને, પેલું બાજુ કોઈક શેલરી કેવું આવ્યું. કપા બધા મસ્ત થયા અમારે. તો સૃષ્ટિકાને બોલાવું. દસ્ટી તાર સાયકલ, દસ્ટી તાર સાયકલ. અને આ બધ છે ને, આ બધા ને મફુ કાકો ઝાડ સાફ કરે છે. એ મક્ખી આવી ચમાઈ અમતાકજી ચમાઈ ઉપર ઘેર ઉપર હેઠ ના તને પણ મફુ કાકો શું કરે યાર? બીજી પેલા મફુ કાકો રે જો એ ટ્રેક્ટર ચલાવી. ભા કેજે ભા બોલાવજે કોણ હે? કોણ હે? ભા એ દેવની બે ટ્રેક્ટર ચલાવી, આબા ચોખા કરી. ખોડ થઈ ગયો ને વરસાદનો એટલે હવા ખરાબ થયો. મક્ખી ટાટા આજે વકીલ લઈ આજે જાય વાત જોઈ રહ્યા હતા ઘરમાં. એને ટીવી ચાલુ કરીને બે દે, ટીવી જોઈ જાય. આપણે પેલા મફુ કાકાને જોવો ઝૂમ કરીને. હા આયા દેવો ઉતરી ગયો. દેવો તો ઉતરી ગયો. બરાબર જાણે કે જય શ્રી રામ, રાધે રાધે. એ તો બોલતો જ નહીં આવડતું. ઓમ તાચીન યા ફોનમાં. તો ઘરેથી નાહી ધોઈને રેડી થઈને આવ્યા હતા હવે હારા ઘેર. અને આ ઘેર મને આવી ગયો બંકો ઘણા દાડે ને હારું પાનો લીધો. હું કંઈ ખબર તા પપ્પો આવ્યા, ગાડી લઈને બોલાવે, ગાડીને બોલે હે કરતો આવ્યો. પછી હવે નહીં આવ્યા તા પપ્પો, નહીં આવ્યા. ઉલ્લુ બનાવ્યો તને ઉલ્લુ બનાવી દીધો. આ કેમેરામાં જો હે, કેમેરામાં એક વાર હસી લે એ સની દેખાતો નહીં જોઈ ગયો યાર, હમણાંથી દેખાતો નહીં. હસી લે અને તો સાધનની નવી મળતી નહીં. રોજ સાધન જોવા હતો. કેટલા રોડ ઉપર આવે ને એટલા એ કરીને જવાના. આવો આ બાજુ મહેમાન ફરી ગયા છે. ગુડ મોર્નિંગ. કઈ બાજુ? બસ આપણે શૂટિંગ ચાલુ કરવાનું છે. ગાડી લેવા આવ્યો હતો. અરે અને આપણે શૂટિંગ ચાલુ કરવું છે અત્યારે. પાર્લરે ચાલુ છે ના, અત્યારે આપણે માતાજીનું મંદિર પીએસઆર કરે. હા શૂટિંગ કરવાનું છે અત્યારે. કોણ સારું શૂટિંગ પતાવીને પછી બાકી પૂરા કરજો. સ્ક્રિપ્ટ લઈને ફરાય ને તારા કંઈ કેવું? કોણ કલજી કાકા બોલા હતા પપ્પાને? સારું ટાઈમ થઈ ગયો, મને આપણું શોપિંગ છે. તો જય માતાજી મિત્રો, ઘરેથી આપણે આવી જાય છીએ એસબી ટોયઝમાં. અને સવારે આવીને જે કામ બાકી હતું પૂરું કર્યું, જે પાર્સલ કરવાના હતા એ કરી દીધા. અને બીજું કે આપણે રામાધણીની ફોટો ફેમમાં એમ કે ચાહકોએ બહુ સપોર્ટ કર્યો. એમ કે ઘણા બધા ઓર્ડર કર્યા બધાને. અને જેના ઓર્ડર આપણે કન્ફર્મ કરેલા પડ્યા છે, જેમનું પેમેન્ટ મારા જોડે આવી ગયું છે, એમને કોઈ ચિંતા કરવાની જરૂર નહીં. આપણે ફોટો બનાવવા આપી દીધેલા છે. અને જેવા ફોટો બનીને મારા જોડે આવે એટલે કુરિયર કરીને આપણે મોકલાવી દઈશું. અને જે દિવસે હું પાર્સલ બનાવ્યું એટલે ફોટો પાડીને હું અપલોડ કરી દઉં તમારા વોટ્સઅપમાં. એટલે જે એડ્રેસ નંબર એ બધું તમારે કમ્પ્લીટલી ચેક કરી દેવાનું. ઓકે, એટલે તમને કમ્પ્લીટ તમારા ઘરે ઓર્ડર મળી જાય. હવે બીજું કે આપણે રિમોટ કંટ્રોલમાં અત્યારે એક ચેક કરવાની છે. હારી આપણે થાર, આપણે ખેગરજી જોડે જે રહી ને થાર રોક્સ, બસ એ ટાઈપની સેમ મોડલ હોય થાર રોક્સનું રિમોટ કંટ્રોલ હોય. તો આપણે અને સ્મોકવાળું બીજું. ઓકે, તો આપણે એને લાઈવ ચેક કરી લઈએ. અને બીજું કે રિમોટ કંટ્રોલ કાર આપણે મોટા ભાગની બધી
ચાર્જેબલ જ છે, કોઈ સેલવાળી નહીં. રિમોટમાં સેલ આવશે, ગાડી ચાર્જેબલ આવશે. આપણે ખાલી સેલવાળી એક જ ગાડી છે જે પેલી હું બતાવું એ 280 વાળી, એમાં 5 સેલ આવી, 3 સેલ રિમોટમાં, 2 સેલ ના 3 સેલ ગાડીમાં 2 સેલ રિમોટમાં, એમ કરીને 5 સેલ આવી. બાકી આ બધી રિમોટ કંટ્રોલ આપણા જોડે ઘણી બધી અલગ અલગ ટાઈપની, એમાં કોઈ સેલ આવતા નહીં, ખાલી રિમોટ સિવાય. રિમોટમાં જ આવશે સેલ, ગાડીમાં ચાર્જિંગ આવશે. હવે થાર રોક્સમાં આપણે જુઓ રેડ કલર છે, વ્હાઇટ કલર છે અને બ્લેક કલર છે. અમીકર બ્લેક કલર લગભગ આવ્યો એ બ્લેક કલર. ઓકે, તો આવી 3 ટાઈપના કલર એ તો અનબોક્સ કરીએ અને આપણે લાવીને ચેક કરીને જોઈ લઈએ. તો આ છે થાર રોક્સ, જોઈ લો, સેમ ટુ સેમ હે ને આપણે ખેગાજીને રહી એવી. ઓકે, અને બીજું આમાં હવે પાણી ભરવાના આવે એનાથી પાછળ સ્મોક થાય. આ રિમોટ કંટ્રોલ, આર્યું ઓટો મોડ પ્લસ એ બધા ફીચર એ અંદર. ઓકે, બીજું કે આપણે ગાડી ચાલુ કરીએ એટલે અંદર લાઇટ તો થાય જ, પણ મ્યુઝિક વાગે પેલું ગીત. ભાઈ બેસી જાય ને કેમેરામેન, મારા પાર્લરવાળા કેમેરામેન. લાઈટ હું પેલું બાદ બેસી જાઉં, એમને ચાલુ જ રાખજો, ચાલુ જ છે. તો જગ્યાના અભાવે વસ્તુ ચેક કરવામાં થોડી તકલીફ થાય, બટ એક્સેપ્ટ કરી લેજો. આ પ્રોબ્લેમનું સોલ્યુશન પછી થઈ જાય. પેલો રિમોટ પેલું મસ્ત દેખાવ, કમ્પ્લીટ દેખાય ને? કમ્પ્લીટ. તો હેડો ચાલુ કરીને જોઈ લઈએ. આ ગીત દરેક સ્મોકવાળી ગાડીમાં આ ગીત વાગે જ છે. જો હેડાડું લાઈટ થઈ આગળ, લાઈટ થાય ને? હા. અને જેવું આપણે ગાડી આગળ કરશે એટલે સ્મોક તો થાય જ. જો કાચો ડ્રાઈવર હે, હા, એને ગાડી આવડતી નહીં એટલે આરી ગાડી ચલાવે, રિમોટ વાળી શીખ હ વિચિત્ર ગાડી ચલાવવાની. ફસાણી ના મજા આવે. તો આ ટાઈપની રિમોટ કંટ્રોલ થાર રહેવાની છે. આની કિંમત છે આપણે 900 રૂપિયા. ઓકે, મસ્ત કાર આવે, જોઈ લો. તો જેને પણ જોઈતી હોય તો SB ટોયઝ પાટણમાં આવી જજો, લાઈવ ચેક કરીને આપી દેજો. અને ઘેર બેઠા ઓર્ડરમાં જોતી હોય તો 9061676305 આ નંબર ઉપર મેસેજ કરી દેજો, તો તમને ઘરે બેઠા આ થાર મળી જાય. આમાં બ્લેક કલર, રેડ કલર છે, વ્હાઇટ કલર છે. ઓકે, શોપિંગ કે બપોરે આવી ગયા છીએ ઘરે જમવા માટે. તો જમવામાં છે કઢી, છાશ અને રોટલી. ઓકે, તો ચલો જમી લઈએ. જમીન પાછા શોપિંગે જઈએ ને કદાચ શૂટિંગમાં જવાના હતા ત્યારે એવો ફોન આવ્યો હતો ભાવનો, એટલે કદાચ શૂટિંગમાં જવાનું થાય અને મારો કટ નહીં હોય તો પછી ટોયસમાં. ઓકે, અને બીજું એક પાર્સલ આવ્યું, અત્યારે ફોન આવ્યો હતો. હવે જોઈએ કે કઈ વસ્તુ આવી છે પાર્સલમાં, એ જઈને ચેક કરી લઈએ. તો ઘરેથી જમીન આવી ગયા છીએ આપણે આપણી ટોયઝમાં, અને જોઈ લો પાર્સલ આવેલું પડ્યું હોય એટલે મને આપણે અનબોક્સ કરવાનું. અંદર કઈ નવી વસ્તુ આવી અને એની પર આખી અલગ જ વસ્તુ આવી બધી. જે નવા ટ્રેન્ડિંગમાં રમકડા આવ્યા હતા એ વસ્તુ અમને મોકલાવી દીધી મારા ઓર્ડર કર્યા વગર. પણ વાંધોની વસ્તુ સારી છે, તમને પસંદ આવશે અને આપણે ચેક કરવાની એ મજા આવશે. ઓકે, તો કેમેરામેન આપણે હવે હાજર થઈ ગયો હા. તો ચલો હું પાર્સલ અનબોક્સ કરવા જાઉં. પકડ ભાઈ, કમ્પ્લીટ આપું જુઓ, વસ્તુ કમ્પ્લીટ દેખાવી જુઓ, વસ્તુ દેખાડ હમી હોય મને. તો પહેલાં મોટું બધું બોક્સ આવ્યું હોય. જો આ નાની કાર, આપણા મોટી કાર રહી ને આ એની નાની સાઈઝમાં, એટલે કિંમત એવાની એના આ બતાવે ને કિંમત એના કરતાં વાની ઓછી હશે. અને જે કહેવાય કે પેલું મજબૂત મટીરિયલ એ જ મટીરિયલ લાવવું હવે. જે પેલા સાદા તૂટી જોઈએ ને એવા મેં બંધ કરી દીધા એ નહીં લાવતો, સારી વસ્તુ જવા લાવવું. એટલે સારી જ રાખતો, પણ અમુક પેલી હું સસ્તી ગાડીઓ રાખતો, એટલે કોઈ એમ કે મોંઘું ના લેવું હોય તો એ સસ્તી વસ્તુ લઈ જતા. પણ એમ કે પછી એમાં ના મજા આવી, એટલે પછી આરી વસ્તુ લાવવા.
એમાં આપણે લગભગ કેટલા મંગાયા ખબર? અલગ અલગ મોડલ મંગાયા. જો એક આવ્યું, એક આ ચશ્માવાળું, અને પેલું હતું એ ચશ્માવાળું. તો બે આપણે મોટી ગાડી લાવ્યા છીએ. અને એના પછી જોઈ લો કે આખા નવા અંદાજમાં જ લાઇટ થતી હોય ખબર નહીં, પણ મ્યુઝિકલ હોર્સ જોઈ મસ્ત મને ચેક કરશું, મજા આવશે. તો એક આ બીજો હોર્સ. પછી એસબી ટોયમાં ફર્સ્ટ ટાઈમ લાવી દીધું છે લાઇટવાળું પ્રોજેક્ટર. આ પ્રોજેક્ટર ઘણા કસ્ટમરોએ ચાહકઈ મારી જોડે મંગાવેલું હોય. કયું ખબર, આપણે પેલું રૂમની અંદર મૂકીએ અંધારામાં, પછી આ ઉપર ખોલી દઈએ અને આવી ચક્કર ફારણ ઉપર બધી એમ કે ચિત્ર બને ને, આ એ ટાઈપનું પ્રોજેક્ટર છે. છોકરા એમ કે ઊંઝે ઊંઝે ઉપર જોઈ ને એ ટાઈપનું રૂમ પ્રોજેક્ટર. મસ્ત વસ્તુ હોય. આ હું મારા ઘેર લઈ જઈને ચેક કર્યું. બરાબર, ચેક કરવાની મજા આવશે. આવો ભાઈ, કુરિયરવાળા ભાઈ આવી ગયા છે કુરિયર લેવા માટે. પછી બીજો જો જે આપણે પેલો હોર્સ બતાવ્યો ને એવો ને એવો એલિફન્ટ આવી ગયો. તો એ વિડીયોમાં ચેક કરી દેવું, પછી એની કિંમતને બધું આપણે જણાવી દેવું, કઈ રીતે ઓર્ડર કરવો એ બધું આપણે જણાવી દેવું. ઓકે, તો એલિફન્ટ. એના પછી આવી ગયું હા વેચી, મ્યુઝિકલ વેચી. ઇંગ્લિશમાં નામ નહીં આવડતું મને, પણ ડાયરેક્ટ કહું કે વેચીવાને આપણે ચેક કરી દેવું. એલિફન્ટ છે ને બધી જે નવી ટ્રેન્ડિંગમાં વસ્તુ આવી છે ને એટલે આવે છે જો. પછી એવું ને એવું એક આ બીજું હા એલિફન્ટ, મ્યુઝિકલ એલિફન્ટ. પછી સ્ટડી બુક આપણે આવી જશે, તો જેને ઓર્ડર કરવાનો હતો એ ફટાફટ ઓર્ડર કરી દેજો. આપણે 9161676305 આ નંબર ઉપર, તો તમને ઘરે બેઠા આ સ્ટડી બુક મળી જશે. એના પછી આ રિમોટ કંટ્રોલ જે નવી કાર આવી છે એ આપણે લાવી દીધી. એના લાસ્ટમાં કે જે બહુ માંગ કરી હતી હમણાંથી મળ્યા નતો, તો કેક્ટસ આપણે લાવી દીધા. તો ફટાફટ ઓર્ડર કરી દેજો. અને લાઈવ ચેક કરીને લેવા હોય તો આપણે શોપ ઉપર આવી જજો, એસબી ટોયઝ પાટણ. ઓકે, તો નવા સ્ટોકમાં આપણે આટલી વસ્તુ લાવ્યા હતા. તો જેને ઓર્ડર કરવાનો હોય ઓર્ડર કરજો, અને લાઈવ ચેક કરીને વસ્તુ લેવી હોય તો હોય એસબી ટોયની મુલાકાત લેજો. તો અત્યારે હોજના 7 વાગે ને 7 વાગે જે આપણો નવો સ્ટોક આવ્યો હતો કમ્પ્લીટલી બધું ટેલી કરીને ગોઠવી દીધું હોય કે જગ્યા કરીને થોડું બધું પૂરું કર્યું ને. તો હવે પેલા 2 બોક્સ પડે, પેલી 2 નેની કારના. ઓકે, અને જોઈ લો બીજી વસ્તુ હોય જગ્યા કરીને ગોઠવી. આ ટેડી બિયરની જગ્યા હતી પણ હવે હોય ગોઠવી દીધું, કારણ કે જોઈ લો હોય તો બધું પેક છે. આ ભાગમાં પેક છે એટલા માટે. તો હે ને આપણે હવે આજ તો કંઈ બીજું ચેક કરતા નહીં, પણ હવે રોજ મસ્ત રમકડા ચેક કરે જાઉં. આપણે જે નવી ફેમો આવશે એ બતાવી જાઉં, રીલમાં બતાવી જાઉં, ઓનલાઈન ઓર્ડરનું કહી જાઉં. અને અત્યારે મારી જોડે ઘણા દાડે આવી ગયા છે કેક્ટસ. જુઓ આ ટાઈપનું કેક્ટસ રહેવાનું હોય, છોકરાની સૌથી બેસ્ટ મનપસંદ વસ્તુ. આની કિંમત આપણે એસબી ટોયઝમાં રહેવાની છે ખાલી 300 રૂપિયા. તમારે ઓનલાઈન જોઈતી હોય તોય મંગાવજો ને, હોય આવીને ચેક કરીને લેવું હોય તોય લેજો. બીજું કે ચાર્જિંગવાળું હોય, આ એનો ચાર્જિંગ પોઈન્ટ છે. જોઈ લો, પહેલાં તો આપણે ગીત વગાડા, છોકરાનો બર્થડે હોય ને તો વગાડી દેવાનું. જુઓ, બર્થડે હોય ને એટલે જોડે વગાડી દેવાનું. ગીતો બા ઘણા બધા હો. જુઓ ઘણા બધા ગીતો હોય. હાડો હવે એને કોપી કરીએ. હેલો, બ્લર થઈ જાય વિડીયો. એ તીતી ઘોડા, એ તીતી ઘોડા કાચાડો એટલે હમણાં નહીં. હેલો, ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું એસબી ટોયઝ પાટણ. તો જેને ઓનલાઈન રમકડા જોઈતા હોય તો 9165676305 આ નંબર ઉપર મેસેજ કરી દેજો. તો તમને ઘરે બેઠા રમકડા મળી જાય. ઓકે, થેન્ક્સ. મુલાકાત બદલ આભાર. તો કેક્ટસનો આપણો ફૂલ સ્ટોક આવી ગયો. બધા પીસ મંગાવ્યા હતા ફેર, કારણ કે જલ્દી ખલાસ થઈ જાય એટલા માટે. તો તમારે જોઈતો હોય તો ઓર્ડર કરી દેજો, અને હોય આવીને જાવ તો હોય આવીને લઈ જજો. તો શોપિંગેથી આવી જાય છીએ આપણા ઘરે. અને આકી લે આ બાજુ આકી. ઓકે, શું કહ્યું? આવું કહ્યું?
અને એલું કાકો લાયા છે આજે સાયકલ. એલું કાકાએ ન્યૂ એડ કરી છે સાયકલની. દેખાડજે સાયકલમાં નામ તાર વન નહીં વાગતું. જો દિલાઈ નવી સાયકલ લઈ આવી. અમતાકજી એકવાર સાયકલનું ગીત ગઈ લે હડો. નહીં આવડતું તું છપરી જ થવાનું હોય તાણ. નવી સાયકલ આવી અને પીવી સાયકલ આવી છે પણ અહીં હાલ બધા થઈ ગયું પછી બતાવે એવું છે. એલું હજુ શીખવામાં જાય છે. આ શીખ્યો